विजय विश्वकर्मा बेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ગેનીબેન ઉપર જે બફાટ મારવામાં આવ્યો તેમાં ઠાકોરો તો રોષે ભરાયેલા જ છે। હજુ સુધી જગદીશ વિશ્વકર્મા પાસે માફીની માંગ કરી રહ્યા છે। ત્યાં હવે કોળી સમાજ પણ મેદાને આવ્યું છે અને બાવળામાં તેમણે પણ વિરોધ કરીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। આખી ઘટના શું છે, ઠાકોરો બાદ હવે કોળી સમાજ શા માટે મેદાને આવ્યું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। જગદીશ વિશ્વકર્મા દ્વારા ગેનીબેન ઠાકોર ઉપર એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું। તેમણે એવું કહ્યું કે ગેનીબેનની સાડીના પાલવમાં બાંધેલી જે બેઠકો હતી તે અમે ઝૂંટવીને લઈ લીધી છે। હવે જગદીશ વિશ્વકર્માના આ નિવેદન બાદથી વિવાદ થઈ રહ્યો હતો। પરમ દિવસે આપણે વાવથરાદમાં દ્રશ્યો જોયા। વાવથરાદમાં જે પ્રમાણેના દ્રશ્યો હતા એ પ્રમાણે ખૂબ જ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન થયું હતું। કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારબાદ પોલીસ સાથે કોંગ્રેસના નેતાઓની બોલાચાલી પણ થઈ અને હવે બંને પક્ષ દ્વારા સામસામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે। હવે આ તમામની વચ્ચે બાવળામાંથી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં બાવળામાં હવે કોળી સમાજ પણ મેદાને આવ્યો છે। કોળી સમાજના આગેવાનો દ્વારા પણ ગેનીબેન પર જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તેમના દ્વારા કહેવું છે કે કોળી અને ઠાકોર એક જ છે અને અમારી બહેન વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે એ ચલાવી લેવામાં નહીં આવે। જગદીશ વિશ્વકર્માને માફી માંગવી પડશે। અહીં પહેલા એ દ્રશ્યો જોઈએ જેમાં વાવથરાદ બાદ હવે બાવળામાં પણ વિરોધ જોવા મળ્યો છે અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યા બાદ કોળી સમાજના આગેવાનો શું કહી રહ્યા છે। विजय विश्वकर्मा बेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। बेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जगदीश विश्वकर्मा जगदीश विश्वकर्मा જગદીશ વિશ્વકર્મા દ્વારા જે અમારા બનાસની બેન એટલે કે ગેનીબેન ઠાકોર, જે બનાસની બેન નહીં પણ સમગ્ર ગુજરાતની બેન, જે જગદીશ વિશ્વકર્મા દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, જે કે ગેનીબેનના સાડીના પલ્લવ નીચેથી જે સીટો કાઢી લાવવાની વાત કરી છે। જ્યારે આ ભાજપ સરકાર જ્યારે નારી વંદનાની વાત કરતા હોય, નારી સુરક્ષાની વાત કરતા હોય, તો આ ગુજરાતના ભાજપ પ્રદેશના પ્રમુખ થઈ અને જે આ ટિપ્પણી કરવામાં આવી છે, તો અમારી સમગ્ર બાવળા શહેર અને બાવળા તાલુકાની અમારી એક માંગ છે કે આ જગદીશ વિશ્વકર્મા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે અને સમગ્ર ગુજરાતની માફી માંગવામાં આવે તેવી અમારી તમને રજૂઆત છે, જેથી કરી આપશે રાજ્યપાલને પણ મોકલી અહીં તમે કોળી સમાજના આગેવાનોને સાંભળ્યા। હવે જે વાવથરાદના દ્રશ્યો હતા એવડું મોટું વિરોધ પ્રદર્શન બાવળામાં નથી જોવા મળ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક કોળી સમાજમાં પણ હવે રોષ છે। એટલે હવે જો ઠાકોર અને કોળી બંને જો એટલા રોષે ભરાયા હોય અને જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તો પછી ક્યાંક ને ક્યાંક તેમને આ જે નિવેદન છે તે ભારે પડી શકે છે। હજુ સુધી ઠાકોરોની અને કોંગ્રેસના નેતાઓની એક જ માંગ છે કે ગેનીબેન ઉપર જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને જગદીશ વિશ્વકર્મા માફી માંગે, પરંતુ ભાજપના અન્ય નેતા હોય કે જગદીશ વિશ્વકર્મા હોય, કોઈ પણ આ બાબતે કંઈ પણ બોલવા તૈયાર નથી। વિરોધ હજુ યથાવત છે અને આ વિરોધ હજુ આગળ ક્યાં જઈને પહોંચે છે તે જોવું રહ્યું। આખી ઘટના તમે જોઈ, આ વિડીયો જોયો, ત્યારબાદ તમારું શું માનવું છે જગદીશ વિશ્વકર્માના નિવેદન ઉપર અને ઠાકોર તેમજ કોળી સમાજમાં જે વિરોધ જોવા મળી રહ્યો છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।